श्रीवासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। शिक्षार्थमत्र निजभक्तिमतां नराणां मेकान्तधर्ममखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनाश्च महाव्रतानि त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। श्री अक्षरधामाधिपति पूर्णपुरुषोत्तम श्री स्वामीनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरे कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादि आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामीनारायण हरे उपासनाए करीने कल्याण तो थाय छे, पण त्रण अंगनी दृढ़ता विना निर्वासनिक थईने श्री स्वामीनारायण भगवानना मुक्त थवातुं नथी। अर्थात आ त्रण अंगनी दृढ़ता अवश्य भगवानना भक्तए करवी पड़े छे अने त्यारे ज उपासना दृढ़ थई कहेवाय। पेली कहेवाती कहेवाय, त्रण अंग दृढ़ न थया होय, खाली आश्रय कर्यो, स्कूल में एडमिशन लीधु पण हजी भणी गणीने बार पड्या नथी। ए त्रण ने पक्व करे तो आत्यंतिक कल्याण थाय छे अने तृष्णारूपी डब्बी नाश पामे छे। नहीं तो गोरखरूप जे जीव तेनी तृष्णारूप जे डब्बी ते कोई काळे भराय ज नहीं। जीवात्मा ने कहेवामां आव्यो छे गोरख, तृष्णारूपी डब्बी कोईनी पण भराणी नथी। केम कोईनी नथी भराणी? भगवानना साचा भक्तने क्या तृष्णा होय छे? तमे तो ना पाड़ो छो। तृष्णारूपी डब्बी सामान्य रीते भराती नथी एम कहेवाय छे। मोटा मोटा साम्राज्योथी पण ए डब्बी भराती नथी। आखी दुनियानी मिलकत भेगी करवाथी पण तृष्णारूपी डब्बी भराती नथी। तारे के भराती ज नथी, सनातन सिद्धांत नथी, भराय छे। क्यारे भराय छे? ए तृष्णारूपी डब्बी में एक चपटी संतोष नाखवामां आवे एटले तरत डब्बी भराई जाय। तृष्णारूपी डब्बी में एक चपटी संतोष नाखवामां आवे एटले तरत भराई जाय छे। श्री स्वामीनारायण भगवाने समुद्रना दृष्टांते करीने पोताना महिमानुं अपारपणुं कह्युं छे अने आकाशना दृष्टांते करीने पण पोताना महिमानुं अपारपणुं कह्युं छे अने कीड़ी तथा मच्छरना दृष्टांते करीने अनुक्रमे वचनामृतमां 10 भेद कया छे ते जाणवा। ज्यां पण विराटनी उपमा आपवानी होय त्यां समुद्र
અને આકાશનું દ્રષ્ટાંત આપવામાં આવે છે. અનંત અને અપાર. અનંત જેનો કોઈ અંત નથી, અને અપાર કોઈ એનો પાર લેવા માંગે તો એનો પાર પણ કોઈ લઈ શકતું નથી. કેમ પાર લઈ શકતું નથી? કારણ કે પહેલા જ કહી દેવામાં આવ્યું અનંત છે, અને જે અનંત હોય એનો ક્યારે પણ પાર પામી શકાતો નથી. અનંત અને અપાર. સમુદ્રનું દ્રષ્ટાંત આપવામાં આવે છે, અને બીજું આકાશનું દ્રષ્ટાંત આપવામાં આવે છે. આકાશ કેટલું મોટું છે એનો વૈજ્ઞાનિકો પણ લેટેસ્ટ સાધનો દ્વારા પાર પામી શક્યા નથી. આજે પણ વૈજ્ઞાનિકો કહે છે કે આજે બ્રહ્માંડ સેકન્ડના 3 થી 5,000 કિલોમીટર મોટું થઈ રહ્યું છે. ખાલી આટલું વાક્ય બોલાણું ને કે બ્રહ્માંડ દરેક સેકન્ડે 5,000 કિલોમીટર જેટલું મોટું થઈ રહ્યું છે. બસ આટલું વાક્ય બોલાણું ને એમાં 35,000 કિલોમીટર બ્રહ્માંડ મોટું થઈ ગયું. બોલો કેટલું? 7 સેકન્ડ થઈ આપણે આ વાક્ય બોલ્યા એમાં 35,000 કિલોમીટર. અને હજી કેટલું મોટું થઈ ગયું? સેકન્ડે 3 થી 5,000 કિલોમીટર આ બ્રહ્માંડ મોટું થાય છે. સ્થિતિની અવસ્થામાં છે, વિકાસની અવસ્થામાં છે હજી તો. હવે સેકન્ડે આટલું જ્યાં મોટું થતું હોય અને આપણે ગમે તેટલી સ્પીડવાળી ગાડી લઈને ઉપડીએ તો બ્રહ્માંડમાં ક્યારે પણ એના પારને પામી શકાતો નથી. આકાશ, આવો વિરાટ આકાશ. આકાશનું અને સમુદ્રનું દ્રષ્ટાંત સામાન્ય રીતે ભગવાનનો મહિમા સમજવા માટે વપરાતું હોય છે, શાસ્ત્રીય દ્રષ્ટાંત. હવે ભગવાનને આપણે આકાશને ઠેકાણે ગણીએ અથવા તો છેક મહાતેજ જેવા ભગવાનને ગણીએ. ત્રીજું દ્રષ્ટાંત મહાતેજનું આપવામાં આવેલું છે. પ્રથમના 63માં અને સારંગપુરના 17માં આ બધા દ્રષ્ટાંતો આપવામાં આવેલા છે. એમાં મહારાજ એમની સરખામણીમાં અન્ય કેવા છે એ દ્રષ્ટાંત આપીને ગોપાળ બાપા સમજાવે છે. ખદ્યોથી લઈને મહાતેજ પર્યંત મુક્તના ભેદ કયા છે તે પણ જાણવા. કઈ રીતે? ખદ્યોત એટલે આજ્ઞા. અમુક સૃષ્ટિની અંદર ભગવાને જોઈએ ચિત્ર વિચિત્ર સૃષ્ટિ એવી કરી છે કે અમુક જંતુઓની અંદર પાછળ એમાં લાઇટ થાય, ઉડે ત્યારે લાઇટ આમ ચાલુ બંધ થતી હોય. અને સાયન્સે તો એટલું પુરવાર કર્યું છે કે કોઈ પણ 2 આજ્ઞાની લાઇટો ક્યારે પણ સરખી હોતી નથી. સહેજ એનો વોલ્ટેજ લાખમાં કે કરોડમાં ભાગનો આગો પાછો હોય. પછી 2 પ્રકાશ થાય, એકવાર લાઇટ થાય ઓલવાઈ જાય લાઇટ. એ બંને લાઇટો વચ્ચેનો સમયગાળો પણ 2 આજ્ઞાઓનો ક્યારે સરખો હોતો નથી. બોલો હાલો, છે શક્ય? આપણે આ સ્વામિનારાયણ પાર્લીમાં બધે જઈએ તો રાત્રે આજ્ઞાઓ તમે ગ્રસ્ત હો, ખિસ્સામાં જીવડા ભરાઈ જાય, ખિસ્સામાં લાઇટ થાય. શું થયું ભાઈ? હૃદયની અંદર પ્રકાશ થયો કે શું થયું? હૃદયની અંદર પ્રકાશ થાય. આજ્ઞા, 2 આજ્ઞાઓની લાઇટ ક્યારે સરખી હોતી નથી. અને 2 આજ્ઞાઓની લાઇટનો ચાલુ બંધ થવાનો સમયગાળો પણ 2 આજ્ઞાઓનો ક્યારે પણ સરખો હોતો નથી. આ એનું આધાર કાર્ડ, આઈડી કાર્ડના આધારે કોઈ પણ આજ્ઞાને ઓળખવો હોય તો 2 લાઇટોનો સમયગાળો કેટલો છે પ્રોપર માપો, ખબર પડી જાય આ જ છે. દરેકની ઓળખાણ તો હોય ને, બધા હરખા થઈ જાય તો ઓળખવા કઈ રીતે કે આ છે ને આ છે. ખદ્યોત આજ્ઞા થી લઈને મહાતેજ પર્યંત. અને આપણે જોઈએ તો ખ્યાલ આવે. સાગરનું દ્રષ્ટાંત આપ્યું, આકાશનું દ્રષ્ટાંત આપ્યું, અને અહીંયા ખદ્યોથી માંડીને મહાતેજ પર્યંત દ્રષ્ટાંત આપ્યું. દરેકમાં ભગવાને 10 મુદ્દા જ લખેલા છે. બોલો,
10 મુક્ત, 10 પ્રકારના મુક્તના ભેદ લખેલા છે. ત્યાં પણ 10 લખેલા છે, અહીંયા પણ 10 લખેલા છે, અને અહીંયા પણ 10 લખેલા છે. માયામાંથી ઉત્પન્ન થાય ને માયામાં લીન થાય તેને મુક્ત ન કહેવાય. કારણ કે મુક્ત શબ્દ જ જુઓ. મુક્ત કોને કહેવાય? મુક્ત, મુક્ત એટલે ફ્રી, ઇંગ્લિશની અંદર લિબરેટેડ, છૂટા થયેલા. મુક્ત માયામાંથી છૂટેલા હોય એને મુક્ત કહેવાય. માયામાંથી ઉત્પન્ન થયા અને માયામાં લીન થાય, જન્મ મરણના ફેરા ફરતા હોય એને ક્યારે પણ મુક્ત સંજ્ઞા લગાડી શકાય નહીં. મુક્ત સંજ્ઞા લગાડવા માટે ઓછામાં ઓછું પ્રકૃતિને ઓવરટેક કરવો એ તો અત્યંત આવશ્યક છે. પ્રકૃતિથી પર થાય એ દરેકને મુક્ત સંજ્ઞા લાગે. હવે એવા 10 પ્રકારના મુક્તોમાં કયા કયા પ્રકારે એમની ભગવાન સાથે, આમ તો ભગવાન જોડે કોઈની કમ્પેર ન થાય, પણ લૌકિક રીતે સમજાવવા માટે આપણને અહીંયા ગોપાળ બાપા સમજાવે છે. માયાથી પર મૂળ પુરુષ તેમના મુક્ત તે ખદ્યોતને ઠેકાણે જાણવા. ભગવાનને આપણે ગણી લઈએ મહાતેજ, કોટી કોટી સૂર્યનું તેજ, કોટી કોટી નહીં અનંત કોટી સૂર્યનું તેજ ભેગું કરીએ અને એની કમ્પેરમાં એક આજ્ઞાની લાઈટ કેટલી કહેવાય? કોટી કોટી સૂર્યની સરખામણીમાં એક આજ્ઞાની લાઈટ, અર્થાત એ થયા માયાથી પર મૂળ પુરુષ તેમના મુક્ત ખદ્યોતને ઠેકાણે જાણવા. બદ્રિકાશ્રમમાં જે નરનારાયણ છે તેમના મુક્તને દીવાને ઠેકાણે જાણવા. એમની સ્થિતિ જરાક ઊંચી છે એટલે અનંત કોટી સૂર્યના તેજની સરખામણીમાં એક દીવાનો પ્રકાશ કેટલો કહેવાય, એમ મહારાજની કમ્પેરમાં નરનારાયણના મુક્ત એ દીવા જેવા કહેવાય. બોલો, ભગવાનનો મહિમા કેટલો બધો છે. અને એટલા માટે સાંઈ બાપાએ લખ્યું કે આપ મહિમા છે અપરંપાર, ગુણ નિધિને સુખ ભંડાર. સાંઈ બાપાએ ચોખ્ખું લખ્યું છે. ભગવાનના મહિમાનો ક્યારે પણ પાર પામી શકાતો નથી. અપરંપાર છે. ભગવાનનો મહિમા વધતો પણ નથી અને ભગવાનનો મહિમા ઘટતો પણ નથી. ભગવાનનો મહિમા ઘટ્યો એમ કહેવાય ન કહેવાય, વધ્યો એમ કહેવાય. વધ્યો એમ કહીએ તો જ્યારે વધ્યો એના પહેલા ઓછો હતો, એટલે ભગવાનનો મહિમા વધ્યો એમ પણ ન કહેવાય. હા, એવું કહેવાય કે આ વ્યક્તિને ભગવાનનો પહેલા મહિમા સમજાણો નહોતો, પણ સત્સંગે કરીને ભગવાનનો મહિમા એ વધારે સમજ્યો એમ કહેવાય. પણ પ્રોપરલી ભગવાનનો મહિમા ક્યારે વધતો નથી. જો વધ્યો, ક્યારે વધ્યો? ભાઈ 1955માં વધ્યો તો 1954માં ઓછો હતો ને. ટાંકો છલકાણો, અર્થાત પહેલા અધૂરો હતો. અધૂરું હોય એ છલકાય, પરિપૂર્ણ હોય એને શું ઓછું નહીં કે વધારે પણ નહીં. એટલા માટે સાંઈ બાપાએ શું લખ્યું? આપ મહિમા છે અપરંપાર. નરનારાયણના મુક્ત અનંત કોટી સૂર્યના તેજની સરખામણીમાં જે દીવાની કમ્પેર થાય એ પ્રમાણે છે. અને મૂળ પુરુષને મશાલને ઠેકાણે જાણવા. પેલી આગળ વાત થઈ મૂળ પુરુષના મુક્તની વાત થઈ. આ કોની વાત થાય છે? પ્રોપરલી મૂળ પુરુષ અનંત કોટી સૂર્યની જે લાઈટ એનું તેજ થાય એની સરખામણીમાં જે રાજાના દરબારોમાં કે કોઈ રાત્રે કાર્યક્રમોમાં કે પહેલાં સરકાર જે લાઇટની વ્યવસ્થા કરતી હતી, શેરીએ શેરીએ બધી મશાલો જે પ્રગટાવવામાં આવતી, એ મશાલનો પ્રકાશ કેટલો હોય? અનંત કોટી સૂર્યની સરખામણીમાં મશાલના પ્રકાશ જેટલો મૂળ પુરુષનો મહિમા છે. મહાકાળને જ્વાળાને ઠેકાણે જાણવા. હવે જ્વાળા એટલે સમજી લો કે હોળીની જ્વાળા. આપણે વધારે કહીએ હોળીની, ચાલો, કાં તો ચૂલો કોઈ મોટો હોય
અથવા તો મોટી યજ્ઞની વેદી હોય અને એમાં જે ફૂલ માત્રાની અંદર અગ્નિની જ્વાળા થઈ હોય, આપણે હોળીની જ્વાળા ગણી લઈએ. વાસુદેવ બ્રહ્મના નિરન્ન મુક્તને દાવાનળને ઠેકાણે જાણવા. જંગલમાં લાગેલી આગ 40 કિલોમીટર, 50 કિલોમીટર, 200 કિલોમીટર, તમારે જે હિસાબ કરવો એ કરો, તમારી બુદ્ધિ પહોંચતી હોય ત્યાં સુધી. દાવાનળ કેટલો હોય વધુમાં વધુ, અને એની સરખામણીમાં ભગવાન કેવા છે? અનંત કોટી સૂર્યના જેવા, અને સામે છે 20, 25, 50 કિલોમીટરમાં જંગલમાં લાગેલી આગ. નરનારાયણને વીજળીને ઠેકાણે જાણવા. અનંત કોટી સૂર્યનું તેજ, એની સરખામણીમાં વીજળીમાં કરોડો ને અબજો વોલ્ટ એટલી શક્તિ ખરી, પણ વીજળી હોય ક્ષણિક, એ પણ યાદ રાખવાનું. વીજળીમાં સાયન્સે માપ્યું છે કે ભાઈ લાખો ને કરોડો વોલ્ટની તાકાત, એટલો કરંટ એની અંદર હોય છે. ઘણીવાર ચોમાસામાં માણસો પતંગ ચગાવતા, ચોમાસામાં ક્યારે પતંગ ન ચગાવાય, કારણ કે દોરી ભીની હોય, અને ભીની દોરીમાંથી જો પતંગ બરોબર ઊંચે ચડ્યો ને ભેજના કોન્ટેક્ટમાંથી જો લાઇટ આવી તો માણસને તરત એ શોર્ટ લાગે ભેજની અંદર. આપણે સાયન્સના નિયમો છે ને બધાય. એટલે વીજળી ક્ષણિક છે, ભલે એનામાં કરંટ છે, પણ વીજળી રહે કેટલી? 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, ક્ષણિક છે. અને વાસુદેવ બ્રહ્મને ચંદ્રને ઠેકાણે જાણવા. ચંદ્રને પોતાનો પ્રકાશ નથી. સૂર્યની લાઈટ જે ચંદ્ર ઉપર પડે છે, અને ચંદ્રની સપાટી 98 થી 99% લાઈટને ચૂસી લે છે. બાકીની જે 0.5, 1 કે 1.25 કે 1.5% સમય અનુસારે જે 1% લાઈટ ચંદ્રની સપાટી રિફ્લેક્ટ કરે છે, એ આપણને રાત્રે ચાંદનીના સ્વરૂપે દેખાય છે. સૂર્યના લાઈટની 1% કરતાં પણ ઓછી લાઈટ ચંદ્રની છે. જો ભગવાને કેવી સગવડ કરી આપી, દિવસે એકદમ ગોળો કરી આપ્યો સૂર્યનો, અને રાત્રે કરી આપી ડીમ લાઈટ. રાત્રે આપણે ડીમ ગોળો કરીએ છીએ ને, આ ભગવાનનો ડીમ ગોળો વર્ષોથી ચાલે છે. કોઈ દાડો મોડો પડ્યો છે ભાઈ? ચંદ્ર તમે જુઓ. અને સૃષ્ટિના વિકાસ માટે સૂર્ય અને ચંદ્ર બંનેની આવશ્યકતા છે. સૂર્યથી વનસ્પતિનો વિકાસ થાય, અને ચંદ્રથી એનામાં રસ ભરાય. આંબાનું ઝાડ મોટું થાય સૂર્યના પ્રકાશથી, પણ એની અંદર જે રસ બધો ભરાય છે, એ રસ શેના કારણે ભરાય છે? એ ચંદ્રને કારણે. સૂર્યથી વિકાસ થાય અને ચંદ્રથી પુષ્ટ થાય. મહારાજે લોયાના 13માં કહ્યું, સર્વે ઔષધિઓનું પોષણ ચંદ્રમા વતે થાય, બીજા તારા વડે કરીને થાય નહીં. એટલે વાસુદેવ બ્રહ્મ છે એ અનંત કોટી સૂર્યના તેજની સરખામણીમાં ચંદ્રનું તેજ એ છે વાસુદેવ બ્રહ્મ, એની સામર્થ્ય. અને મૂળ અક્ષરના મુક્તને સૂર્યને ઠેકાણે જાણવા. મૂળ અક્ષરના મુક્ત છે એને સૂર્યના ઠેકાણે જાણવા. અનંત કોટી સૂર્ય, અને એક બાજુ એક સૂર્ય. મૂળ અક્ષરને પ્રલયકાળના અગ્નિને ઠેકાણે જાણવા. અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુક્તને મહાતેજને ઠેકાણે જાણવા. અને સ્વામિનારાયણ ભગવાનનો તો મહિમા અપરંપાર છે, જેટલો સમજીએ એટલો ઓછો. ગમે તેટલા આંકડા લગાવો, પણ એમની સરખામણીમાં બીજો કોઈ ક્યારે પણ આવી શકતો નથી. સમુદ્રનું મહારાજે દ્રષ્ટાંત આપેલું છે સારંગપુરના 17માની અંદર જ, કે ભાઈ સમુદ્રમાં જઈને જીવજંતુ પણ પાણી પીવે, ચકલા પણ પાણી પીવે, હાથી પણ પાણી પીવે, મગરમચ્છ પાણી પીવે, માછલા પાણી પીવે, બધાય પાણી પીવે, પણ સમુદ્ર ક્યારે પણ એનો કોઈ પાર પામી શકતું નથી. આકાશની અંદર મચ્છર ઉડે, માકડ ઉડે, પક્ષીઓ ઉડે, અનલ ને ગરજ પક્ષી જેવા, પણ અનલ પક્ષી માટે એમ કહેવાય છે દૂધના દરિયાના ઠેકાણે એના કાંઠે વાસ કરીને રહે છે,
રોજ એને 1 મણ ખીર ખાવા જોઈએ, કોણ બની આપે ભાઈ? એટલે ભગવાને એને વાસ આપ્યો ક્યાં? દૂધના દરિયાને ઠેકાણે. અને આકાશની અંદર ઈંડા મૂકે. બોલો કેટલા ઊંચે ઈંડા મૂકતું હશે? એ ઈંડું આકાશમાં મૂક્યું, એ પૃથ્વી ઉપર પડતું પડતું આવે. હો, આકાશની અંદર માળો નહીં બાંધવાનો, અમુક ઊંચાઈએ જઈ અને ઈંડું મૂકવાનું. ઈંડું ગુરુત્વાકર્ષણના બળથી પડતું 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 આવે અને એટલો બધો ટાઈમ લાગે કે સમજો કે ઈંડાનું સેવન થતાં અને બચ્ચાનો જન્મ થતાં, સમજો આપણે તો ખ્યાલ નથી પણ એક અનુમાને કરીને આપણે માની લઈએ કે સમજો કે 3 મહિના થતા હશે. તો 3 મહિના સુધી ઈંડું આકાશમાં મૂક્યું, એ પૃથ્વી ઉપર પડ્યા કરે તો પણ પૃથ્વી આવે નહીં. અને પછી આકાશની અંદર જ એ અનળ પક્ષીનું બચ્ચું ઈંડું ફોડીને બહાર નીકળે. અને બહાર નીકળ્યા પછી, કારણ કે ભૂખ લાગી હોય, પોતાનું વતન તો છેક ઉપર છે, ખાવું શું, તો એ અનળ પક્ષીના નવજાત બચ્ચાની અંદર એટલી બધી તાકાત હોય છે કે અનળ પક્ષીનું બચ્ચું પડતું પડતું પછી પોતે બહાર નીકળે અને જંગલની અંદર કોઈ મોટો મજ્જર હાથી હોય ને, એ હાથીને ઉપાડી અને વળી પાછું દૂધના દરિયાના ઠેકાણે એના મા બાપને ત્યાં પહોંચી જાય. બોલો આટલું અનળ પક્ષી કેટલે ઊંચે રહેતું હશે? 3-4 મહિના સુધી વસ્તુ પડ પડ કરે તો એ પૃથ્વી ઉપર ન પહોંચે. સામાન્ય રીતે ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ જે આપણે ગ્રેવિટેશનલ એક્સેલરેશન જે કહેવામાં આવે છે, 9.8 પ્રતિ મીટર પ્રતિ સેકન્ડ, આટલો દર સેકન્ડે એની સ્પીડમાં વધારો થતો હોય છે. ને એ હિસાબે આપણે ગણીએ તો કેટલે ઊંચે રહેતું હશે એનું અનુમાન કરવું પણ કઠણ છે. પણ એટલે ઊંચે પણ પંખીઓ પહોંચે છે. આ પર્વતારોહકો, માઉન્ટ એવરેસ્ટ કેટલો ઊંચો છે? 29,000 ફૂટ ઊંચો છે. ત્યાં પણ પેલા માનસરોવરના હંસ ને બધા પંખીઓ આવે છે ને, આ નળ સરોવરમાં અને આ થોળના રણમાં ને બધા પંખીઓ નથી આવતા ઉત્તર પ્રદેશમાંથી, છેક ઉત્તર ધ્રુવમાંથી? એ બધા પંખીઓ છેક એવરેસ્ટની ઊંચાઈ ઉપર આટા મારતા પર્વતારોહકોને જોવા મળે છે. બોલો આપણે એમ માનીએ કે અમુકથી ઊંચું નહીં ઉડી શકે, આજે પણ એવી સૃષ્ટિ છે હજારો ફૂટ ઉપર ઉડી શકે છે, પણ આકાશનો કોઈ પાર પામી શકે એમ છે? અને એટલા માટે લોકમાં કહેવામાં આવે છે તમારે પ્રગતિ કરવી છે, સ્કાય ઇઝ ધ લિમિટ. તમારી તાકાત હોય એટલું ઉડો, સ્કાય ઇઝ ધ લિમિટ. આકાશ તમારી લિમિટ. તમે થાકો એ તમારી લિમિટ. તમારે જે કરવું એ કરો અને જેટલું કરવું એટલું કરો. તમે થાકશો ત્યારે અમે કહીશું કે હવે રહેવા દો. તમે નહીં થાકો ત્યાં સુધી નહીં કહીએ અમે. એટલે આકાશનો ક્યારે પણ પાર પામી શકાતો નથી. આકાશ, સાગર અને ત્રીજું આ અનંત કોટી સૂર્યનું તેજ, આ બધાના દ્રષ્ટાંતે કરી અને ભગવાનનો સર્વોપરી મહિમા અને એની સરખામણીમાં બીજાની વેલ્યુએશન શું છે? ભગવાનની વેલ્યુએશન તો થઈ જ નથી, અનંત અને અપાર છે, પણ એની સરખામણીમાં બીજાની સરખામણી થઈ ગઈ કે ભાઈ આ તો ખદ્યો જેટલા જ, આ તો દીવા જેટલા જ, આ તો કે મશાલ જેટલા જ, આ તો કે ચંદ્ર જેટલા, આ સૂર્ય જેટલા. ભગવાનના મહિમાનો કોઈ પણ પાર પામી શક્યો નથી. અને ભગવાનના મહિમાનો ક્યારે પણ આ રીતે અંત આવતો નથી. અને અંતને કહેવામાં આવે છે ઇતિ. આપણે જ્યારે વતનાવૃત પૂરું થાય, બાપાની વાતો પૂરી થાય કે અહીંયા તરંગ પૂરો થાય ત્યારે હવે ઇતિ બોલીએ છીએ. ઇતિ એટલે હવે એન્ડ. ઇતિ એટલે હવે એન્ડ. તો ભગવાનના મહિમાની ક્યારે ઇતિ એટલે કે એનો અંત આવતો નથી. ન ઇતિ, ન ઇતિ, ન ઇતિ. અને બંને શબ્દોને જ્યારે ભેગા કરવામાં આવ્યા ત્યારે શબ્દ શું બન્યો ભાઈ? નેતિ, નેતિ, નેતિ. સાંઈ બાપાએ જે સૌથી પહેલું કીર્તન બનાવ્યું, જય દિવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ, એમાં સાંઈ બાપાએ શબ્દ લખી નાખ્યો નિગમ નેતિ વદત તમને અનંત પ્રણામ. નિગમ એટલે બધા શાસ્ત્રો, વેદ, પુરાણ, ઉપનિષદ ને તમામ પ્રકારના શાસ્ત્રો છે. અગમ અને નિગમ આ બધા શાસ્ત્રોના પ્રકારો છે. શાસ્ત્રો પણ ભગવાનના મહિમાનો પાર પામી શક્યા નથી. ખુદ બાપાશ્રી પણ આપણા ઈશ્વર બાપા માટે શું લખે છે કે આ ઈશ્વર બાપાને એવી વૃત્તિ છે, એવી ઈચ્છા છે કે હું બધો ભગવાનનો મહિમા
હું આ બાપાની વાતોમાં બધું લખી નાખું, પણ બાપાશ્રી કહે છે કે એમ લખ્યાથી કંઈ પરિપૂર્ણ ભગવાનનો મહિમા ક્યારે પણ લખી શકાતો નથી. જે કંઈ લખાણો છે એ ખાલી દિશ બતાવવા પૂરતું સમજવા માટે છે. બાકી ઓરિજિનલ મહિમા તો તત્રસ્થા એવ જાનંતી, જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થાય એ જ ભગવાનનો મહિમા વ્યવસ્થિત રીતે યથાર્થ કહી શકે. બાકી આપણે બધાએ શું શાસ્ત્રમાં લખ્યું હોય એના આધારે આપણે અનુમાન કરી અને આપણે વાતો કરી શકીએ. સ્વામિનારાયણ હરે. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભગવાનનું મંગલાચરણ કરી ગ્રંથની નિર્વિઘ્ન સમાપ્તિ માટે, કારણ કે કોઈ પણ કાર્યનો આરંભ, એનું મધ્ય અને એનો સારી રીતે અંત ક્યારે પણ ભગવાન ભેગા ન ભળે તો એ થઈ શકતો નથી. આદિ મધ્ય ને અંત ત્રણેય ઠેકાણે ભગવાનની કૃપા તો અવશ્ય જોઈએ. હવે નિષ્કુળાનંદ સ્વામી ભગવાનની સાથે એમની મૂર્તિમાં રહેલા મુક્તો, સન્મુખ રહેલા પરમેકાંતિક મુક્તો, સાચા સંત કોને કહેવાય, એની કૃપાથી શું ફળ મળે છે, અહીંયા નિષ્કુળાનંદ સ્વામી આપણને સમજાવે છે બીજા તરંગની અંદર. સ્વામિનારાયણ હરે. સર્વે સંત સુજાણને હું પ્રથમ લાગી પાય, આદરું તે આ ગ્રંથને જેમાં વિઘન કોઈ ન થાય. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાએ પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. સંત કૃપાએ સદમતિ જાગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કોણ. સંત સેવ્યા તેણે સર્વે સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજીમાન. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સુખ ઉપજવાનો એક જ ઉપાય છે, સાચા સત્પુરુષની કૃપા. મધ્ય પ્રકરણના 45મા વતનાર્થમાં મહારાજ કહે છે કે આ લોકને વિશે અને પરલોકને વિશે જે સુખિયા છે એમણે ભગવાન અને સંતને શુભ કર્મે કરીને રાજી કર્યા છે, તે પ્રતાપે કરીને સુખિયા છે. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ એમણે ભગવાન અને ભગવાનના સંતને રાજી કર્યા છે, ત્યારે જ એમને આવો પ્રકાશ પ્રાપ્ત થયો છે. સંત કૃપાથી સુખ ઉપજે. કયું સુખ? મહારાજની મૂર્તિનું સુખ. હો, પછી એમ કે આપણે સંતને રાજી કરીએ એટલે 5-25 કરોડની મિલકતના આપણે અધિપતિ થઈ જઈએ, એ સુખની નિષ્કુળાનંદ સ્વામીએ અહીંયા બિલકુલ વાત કરી નથી. ઘણા અર્થઘટન એવું કરતા હોય કે ભાઈ સંત રાજી થાય તો આપણા છોકરા છોકરીનું અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા ગોઠવાઈ જાય, કે ઘેર 2-4 ઓડી કે BMW ગાડીઓ આવી જાય, 2-4 બંગલા થઈ જાય સારા એરિયામાં. સુખ એટલે જ્યાં પણ જીવાત્મા સુખી થાય છે એ જીવાત્માના સુખની વાત છે. દેહના સુખની ક્યારે પણ નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરેલી નથી. દેહના સુખનું જ્ઞાન તો આપણને છે જ અનાદિકાળથી. નથી હું શું કરીશ તો દેહને મજા આવશે એના માટે કે ઉપદેશ ન હોય. ઉપદેશ તો જીવાત્માને સુખી કરવા માટે હોય છે.
અનાદિકાળથી દુઃખી કોણ છે? દુઃખી તો જીવ છે. દેહને ક્યાં દુઃખ છે? દેહધારીમાં બધા જલસા જ કરે છે ને, મન ફાવે એમ વર્તે છે, મન ફાવે એમ બધું કૂટી ખાય છે. દેહના માટે ક્યારેય ઉપદેશ નથી. ઉપદેશ શેના માટે છે? જીવના માટે. જીવાત્મા મહારાજની મૂર્તિના સુખે સુખીઓ થાય છે. સંત કૃપાથી સરે કામ. કામ સરવું એટલે સફળતા મળવી. કઈ સફળતા? 12માં 85-90% આવી જાય એ તો બધી લૌકિક સફળતા છે. સંત કૃપાથી સરે કામ. 3.5 કોટી પ્રાકૃત પ્રલય પછી જે વ્યક્તિને મનુષ્યનો જન્મ આવ્યો છે સત્સંગની અંદર, પાછો એ મનુષ્ય જન્મ મળ્યાનું પ્રયોજન પોતાનો મોક્ષ સાધી લેવો એ પણ સંતની કૃપાથી થાય છે. સાંઈ બાપા પોતાના કીર્તનમાં કહે છે, ફેરવ્યા મુક્તને રે. ફેરવ્યા મુક્તને રે. શા માટે મુક્તોને ફેરવ્યા? તો આગળ સાંઈ બાપા કહે છે, શું કહે છે? દેવા જીવોને અભયદાન. મહારાજે પોતાના ધામમાંથી આવેલા જે મુક્તો હતા, ત્યાગાશ્રમમાં પણ હતા, ગૃહસ્થાશ્રમમાં પણ હતા, પુરુષોમાં પણ હતા, બાઈઓમાં પણ હતા, ગૃહસ્થ અને ત્યાગીમાં પણ હતા. બંને પક્ષમાં દરેક વર્ણની અંદર ભગવાનના મુક્તો હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 પ્રકારના આશ્રમની અંદર, વર્ણોની અંદર મહારાજના મુક્તો પ્રગટ થયા હતા. જો ભગવાને કેટલી બધી ફેસિલિટી આપી હતી. જો દરેક વર્ણની અંદર, દરેક આશ્રમની અંદર, દરેક જ્ઞાતિની અંદર મહારાજે મુક્તો મૂક્યા. બોલો શા માટે? ફેરવ્યા મુક્તને રે. દેવા જીવોને અભયદાન. જીવાત્માને માથે સૌથી મોટામાં મોટો ભય કયો છે? નરક 84નો, જન્મ મરણનો, ગર્ભવાસનો. આ 4-5 ભય છે ને એ બહુ જ મોટા ભય કહેવામાં આવેલા છે. આ 4-5 પ્રકારના મોટામાં મોટા ભય થકી મુકાવા માટે અને એમને મહારાજની મૂર્તિના સુખે સુખિયા કરવા માટે મુક્તોને મહારાજે બધે વિચરણ કરવાની આજ્ઞા કરી. ફેરવ્યા મુક્તને રે. દેવા જીવોને અભયદાન. અને મુક્તોએ બધે ફરી ભગવાનનો મહિમા બધાને સમજાવ્યો અને મહારાજે પોતે જીવાત્માઓ પર મહેર કરી અને જેણે જેણે સાચા ભાવે સત્સંગ કર્યો એ દરેકનું કામ સર્યું. સંત કૃપાથી સરે કામ. આ બધા પારલૌકિક અર્થો છે. હો પછી કે જે આણે રાજી કર્યા અને એને 5 લાખ મળ્યા, બરોબર છે. સાચા સંતની કૃપાથી આ લોકમાં પણ સફળતા મળે છે, એવું નથી. આ લોકની સફળતા પણ બીજાને મળે છે એના કરતાં વધારે સારી સફળતા સત્પુરુષના આશીર્વાદથી, ભગવાનના આશીર્વાદથી મળે છે. પણ એ બધી પ્રાપ્તિ છેવટે તો લૌકિક જ ને. ભગવાને ધારો કે તમને આશીર્વાદ આપ્યા, લે બેટા 500 કરોડ તને મળશે. બીજા 500 કરોડ મળ્યા, ભગવાનના આશીર્વાદથી મળ્યા, મજા કરી, પણ એ 500 કરોડ ઉપર તો નથી લઈ જવાના ને. અને એટલા માટે પ્રહલાદજીએ નૃસિંહ ભગવાનને કહ્યું, તમે મારી જે રક્ષા કરી એને હું રક્ષા માનતો નથી. ઇન્દ્રિયોને અંતઃકરણના શત્રુથી, એના સમૂહથી તમે મારી રક્ષા કરશો, એના ગણ થકી મારી રક્ષા કરશો, ત્યારે હું સાચી રક્ષા માનીશ. એટલે લૌકિક સફળતા, લૌકિક પ્રાપ્તિ ભગવાન અને સંતના આશીર્વાદથી મળે જ છે. પણ ગ્રહણ કરવા યોગ્ય, વિશેષ ગ્રહણ કરવા યોગ્ય કઈ છે? આ બધી પારલૌકિક પ્રાપ્તિઓ છે ને એ કાયમ માટે રહેવાની છે. અને એટલા માટે લખ્યું, સંત કૃપાથી સરે કામ. સંત કૃપાએ પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. સુખ ઉપજ્યું, મનુષ્ય જન્મનો હેતુ સફળ થયો અને એટલે ભગવાનના ધામની પ્રાપ્તિ પણ થઈ ગઈ. સંત કૃપાથી સદમતી જાગે. સારી અને સાચી મતિ પણ સાચા સંતના આશીર્વાદ વગર ક્યારે પણ મળતી નથી. કોઈ પણ વ્યક્તિ સાચા માર્ગે ચાલતો હોય, ખોટા માર્ગે ક્યારે પણ લેવાય નહીં. એટલે સમજવું કે એણે કાં તો આ જન્મે અથવા તો પૂર્વજન્મે એણે ભગવાન અને ભગવાનના સાચા સંતને ખૂબ સાચા ભાવે કરી
અને એમને રાજી કરીને એમની અતિશય પ્રસન્નતા મેળવી છે, માટે એની ક્યારે પણ ગમે તેવા ભૂંડા દેશકાળમાં પણ મતિ આઘી પાછી થતી નથી. પ્રથમના 55માં જુઓ કે ગમે તેવા ભૂંડા દેશકાળ આવે અને તો પણ મતિ ભગવાન પ્રત્યેનો ડડાવ એમનો એમ રહે તો એને પૂર્વજન્મનું ભારે પુણ્ય છે. કયું ભારે પુણ્ય? તો ભગવાન અને ભગવાનના સંતને સાચા ભાવે કરીને ખૂબ રાજી કર્યા હોય એની મતિ ક્યારે પણ આઘી પાછી ગમે તેવા ભૂંડા દેશકાળમાં પણ થતી નથી. લે ભગવાનના માર્ગે ચાલવા માટે સાચા સંતના આશીર્વાદની હંમેશા જરૂર પડે છે. સંત કૃપાએ સદમતી જાગે, અને સારી મતિ આવી એટલે તરત બીજો ફાયદો મળવાનો. જેની મતિ સારી હોય એનામાં ગુણ પણ આવવાના. સંત કૃપાથી સદગુણ, સારા ગુણો પણ ક્યારે આવે છે? વાલિયો લૂંટારો વાલ્મીકી ક્યારે બન્યો? સાચા સંતની કૃપા થઈ. નારદજી દાસી પુત્ર હતા અને ભગવાનના મહાન ભક્ત કહેવાના. આજે જો નારદજી યુનિવર્સલ પાત્ર કહેવાય. રામાયણ ખોલો તો એ નારદજી આવવાના, મહાભારત ખોલો તો એ નારદજી આવવાના, અને સ્વામિનારાયણ સંપ્રદાયનું શાસ્ત્ર ખોલો તો એ નારદજી. આ બધા કલાકારો દરેક નાટકની અંદર હોય. અમુક બધાએ શિવ અને પાર્વતી લઈ લો, દરેક ઠેકાણે આવવાના. નારદજી દરેક ઠેકાણે આવવાના. કોઈ પણ સંપ્રદાયનું પુસ્તક તમે લો, વિષ્ણુ પુરાણ ખોલો, માર્કંડેય પુરાણ ખોલો, ગરુડ પુરાણ ખોલો, બ્રહ્માંડ પુરાણ ખોલો, આ બધા આવવાના જ હોય જ. નામ નક્કી જ હોય કે છે ને આપણું નામ હોય જ દરેક ઠેકાણે, હોય જ. એમ કે નારદજીનું નામ યુનિવર્સલ સાર્વત્રિક પાત્ર કહેવાય. સન્મતિ જાગી એટલે સારા ગુણો પણ એનામાં આવવાના. સંત કૃપા વિના સાધુતા કહોને પામ્યા કોણ. 32 લક્ષણ યુક્ત એવા સંત થવું હોય તો એના માટેનો પણ ઉપાય છે. 32 લક્ષણ યુક્ત એવા સંતને સેવાએ કરીને રાજી કરી એમની કૃપા મેળવવી. પ્રથમના 78માં ભગવાન કહે છે 32 લક્ષણ યુક્ત હોય એનો મન કર્મ વચને કરીને સંગ કરે તો એ સંગના કરનારાને વિશે પણ 32 લક્ષણ આવે છે. એવી રીતે સર્વશાસ્ત્રમાં કહ્યું છે કે સંતને સેવે છે ત્યારે જ સંત સરખા થવાય છે. 32 લક્ષણયુક્ત સંત થવું હોય તો 32 લક્ષણયુક્ત સંતને સેવવા પડે. પછી 28-29 લક્ષણવાળા કે અપલક્ષણવાળાને સેવો તો એનાથી કોઈ દાડો 32 લક્ષણયુક્ત સાધુ ન થવાય. હાથીનું બચ્ચું હોય એ મદનિયું થઈ શકે. એટલે 32 લક્ષણયુક્ત સંતને સેવાથી 32 લક્ષણયુક્ત સંત થવાય. કોઈને એમ હોય કે મારે ભગવાનમાં અતિશય સ્નેહ કરવો છે, અતિશય જો સ્નેહ હોય તો સીજી રાખે છે મૂર્તિમાં, મારે એ કેટેગરીમાં પહોંચવું છે તો એનો પણ ઉપાય જ કહેલો મધ્યના 29માની અંદર. જે સંતને ભગવાનની વિશે એવી દ્રઢ આસક્તિ હોય એને સેવાએ કરીને રાજી કરે, એમની કૃપા મેળવે તો એના યોગ્ય કરીને એ જીવને પણ ભગવાનને વિશે સેવા કોની કરે છે? સંતની કરે. સમજવા જેવું છે. સેવા સંતની કરે છે પણ એનું પેમેન્ટ ક્યાં મળે છે? ડોલરમાં પેમેન્ટ થાય છે. પ્રીતિ એને શેમાં જાગે છે? ભગવાનમાં જાગે છે. સાચા સંતની સેવા કરવાથી હંમેશા ભગવાન પ્રત્યેના પ્રેમમાં વધારો થાય. સાચા સંતનું લક્ષણ કહેવામાં આવેલું છે. અને એટલા માટે આપણા પૌરાણિક શાસ્ત્રો પોકારીને કહે છે કે જેણે આ જન્મે ભગવાનની પ્રાપ્તિ કરવી હોય એણે કોઈ પણ આપણા જીવનનો એક પણ દિવસ ગુરુની સેવા વિના ક્યારે પણ ખાલી જવો જોઈએ નહીં. ઓછામાં ઓછી ભલે 1 મિનિટ તો 1 મિનિટ પણ ગુરુજીનું એક કામ કરવાનું 24 કલાકમાં. જેણે છતીદેહ ભગવાનને મેળવવા હોય એણે. આવી સંત કૃપાથી મોટી મોટી પ્રાપ્તિઓ થાય છે. બીજી બધી પ્રાપ્તિઓ હવે આવતીકાલે. બોલો અક્ષરધામના અધિપતિ